દરેક ઘટના કાલ્પનિક છે. વાસ્તવિકતાથી જોડાણ કરવાનો પ્રયત્ન કરવો જ નહીં. પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે. પોસ્ટકાર્ડ કઈ કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે? કંપનીનું નામ શું છે? લોગો શું છે? કઈ રીતે બનાવવામાં આવે છે? નામ, ગામ, શહેર, દેશ, રાજ્ય, વિદેશ ચોક્કસ જણાવજો. પોસ્ટકાર્ડની અંદર તમે ડ્રાફ્ટિંગ કેવી રીતે કરી શકો છો? ડ્રાફ્ટના કેટલા પ્રકાર છે? પોસ્ટના કેટલા પ્રકાર છે? ડ્રાફ્ટ કરાવવાના કેટલા પૈસા થતા હોય છે? ડ્રાફ્ટ કઈ જગ્યાએ મોકલી શકાય છે? ડ્રાફ્ટ કઈ કંપનીના હોય છે? ગવર્મેન્ટ, પ્રાઇવેટ, કઈ સંસ્થાઓ દ્વારા થતા હોય છે? ગવર્મેન્ટ, પ્રાઇવેટ, ઓછામાં ઓછી પોસ્ટ ઓફિસ કેટલી હોવી જોઈએ? કેટલા કારીગરો કામ કરતા હોવા જોઈએ? કેટલા હોદ્દા હોય છે? કેટલો પગાર હોય છે? અને કેટલી પોલિસીઓ હોય છે? કેટલી યોજનાઓ હોય છે? તે યોજનાઓ મારે તો ભરવાની હોય નહીં, તો ભરે કોણ? અને કેવી રીતે ભુગતાન થતું હોય છે? અને સરકારને કેટલું પ્રોફિટ થતું હોય છે? તે ચોક્કસ જણાવજો. પોસ્ટકાર્ડની શરૂઆત કયા દેશ દ્વારા કયા સાલમાં થઈ હતી તે ચોક્કસ જણાવજો. પેમેન્ટ ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખના એકાઉન્ટમાં આપવાનું ભૂલતા નહીં. જીપીએસસી, યુપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળમાં આ પ્રશ્નો પૂછાઈ શકે છે.